હું એ વાત પણ કહેવા આવ્યો છું, એક બાજુ જવાન બીજી બાજુ કિસાન, આ બે ભેગા થઈને રોડ ઉપર ઉતરે એટલે કોઈ તાકાત નથી ભાજપને સત્તામાંથી જતા રોકી શકે. અમે એ ખાતરી આપીએ છીએ કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના સૈનિકો મજબૂતાઈથી લડશે. ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે કોઈ લડવાનું હશે તો આમ આદમી પાર્ટી લડશે. અને તમે બધા જે પ્રેમ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને પ્રેમ આપ્યો છે, આજીવન માટે તમારા ઋણી રહીશું. અને આ પ્રેમને ક્યારે તૂટવા નહીં દઈએ, જવાબદારી પણ અમે લઈએ છીએ. જ્યારે જ્યારે પણ આ વિસ્તારની કોઈ પ્રશ્ન હશે, કોઈ મુદ્દા હશે, એને લઈને અમારી ટીમ લડશે. અને જરૂર પડશે તમે જ્યારે અવાજ કરશો કે રાજુભાઈ અમારે અહીંયા જરૂર છે, ખરેખર અહીંયાથી હેરાનગતિ કંપનીની વધતી જાય છે, હવે તમે અહીંયા આવો, ત્યારે બધા કામ પડતા મૂકી અને તમારી વચ્ચે આવવાની ખાતરી પણ આજે અહીંથી આપી જાઉં છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તબિયત થોડી હમણાં નાદુરસ્ત છે એટલે લોકોને અપેક્ષા હોય છે હજી ઉપર હજી ઉપર હજી ઉપર, પણ પછી એક મર્યાદા થાય છે. પણ આપ બધાને જોયા પછી ખૂબ અંદરથી મજા એવા કરે છે. અને આવનાર સમયમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી અને મને એવું લાગે છે જેવી રીતે ચોટીલામાં ખેડૂત સંમેલન થવાનું હતું, આઈબીના રિપોર્ટ હતા 20,000થી વધુ ખેડૂતો ભેગા થશે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં 1987 પછી આવડી મોટી ખેડૂત સંખ્યા ચોટીલામાં ભેગી થવા જઈ રહી હતી. મને તો સાતી ગજગજ ફૂલે છે. જે ખેડૂતો માટે 8 વર્ષ મેં મારી યુવાનીના ઘસી નાખ્યા, એ ખેડૂતો રાજુ કરપડાની ભેગા ઊભા છે. કાયમ માટે તમને વિનંતી કરું છું, જ્યાં સુધી આ ખોરિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂતો ખેત મજૂરો માટે લડીશું, પશુપાલકો માટે લડીશું. બસ એક જ વિનંતી કરવા માટે આવ્યો છું, જ્યારે હાકલ કરું અને જ્યારે અવાજ દઉં કે મને ખેડૂતોની જરૂર છે, એ દિવસે તમારા ભાઈને એકલો ન પડવા દેતા, બાકી ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની જવાબદારી અમારી છે. આપ સૌનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતાની જય.